જુઓ ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ સોમવારથી શુક્રવાર બપોરે 1:30 કલાકે અને રાત્રે 12:30 કલાકે માત્ર BTV ગુજરાતી પર। ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈના પ્રાયોજક ગજાનંદ કુમથી લાલ કાશ્મીરી મરચું પાવડર। નમસ્કાર, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું સંજીવની આપનું સ્વાગત કરું છું। આપ સૌ દર્શક મિત્રોને મારા સુપ્રભાત। દર્શક મિત્રો, આજનું રાશિફળ જાણવા અને આજના દિવસની શરૂઆત કરવા માટે આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમની શરૂઆત કરીએ। મહેન્દ્રભાઈનું સ્વાગત કરી અને આ કાર્યક્રમને આગળ ધપાવીએ। મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે અને સુપ્રભાત આપને। પંચાંગ શું છે આજે? મંગલમ ભગવાન વિષ્ણોર મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ। સર્વ દર્શક મિત્રોને જય ગણેશ। ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની આજે સપ્તમી કહેતા સાતમ તિથિ છે। પૂર્વાષાઢા નક્ષત્ર છે જે સાંજે 6:07 સુધી ચાલશે, ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્ર રહેશે। સિદ્ધયોગ અને વિષ્ટિ નામનું કરણ છે। ધન રાશિનો ચંદ્રમા જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે। ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જે કોઈ આજે જન્મે એની રાશિ ધન રહેશે। જય ગણેશ। મહેન્દ્રભાઈ, દિન વિશેષમાં આજે શું ખાસ લઈને આવ્યા છો? જનરલ આપણે જો વિચાર કરીએ તો કંઈક વસ્તુઓ આપણને કહેતી હોય છે। માનો કે પક્ષીઓ ક્યારેક કંઈક એવી ભાષા બોલતા હોય છે, આપણે એને સમજી શકતા નથી, પણ આપણા માટે કંઈક સૂચન કરતું હોય છે। વાતાવરણની અંદર પણ આપણે ક્યારેક કોઈક સારું કામ કરવા જઈએ, જ્યારે ખરાબ કામ કરવા જઈએ ત્યારે વાતાવરણમાંથી પણ અમુક આપણને સંકેતો મળતા હોય છે। કારણ કે ઈશ્વર સતત આપણી સાથે છે। ભગવાને કીધું છે કે સર્વસ્ય ચાહમ યદિસન્નિવિષ્ટો મતસ્મૃતિ જ્ઞાન પ્રમોહનમ ચ વેદે ચ સર્વે રહવેવ વેદ્યો વેદાંત કૃતવેદ વિદેહ ચામ। સર્વસ્ય બધાના હૃદયમાં મારો નિવાસ છે। ભગવાન કાયમ બધાના હૃદયમાં નિવાસ કરી અને યોગ્ય માર્ગદર્શન આપતા જ હોય છે। પણ એ માર્ગદર્શન આપણે લેવું કે કેમ, એક માર્ગદર્શનને આપણે સાંભળી શકીએ એવી આપણી ક્ષમતા છે કે કેમ, અથવા આપણા સ્વાર્થવશ કદાચ આપણે એ માર્ગદર્શન સાંભળવું પણ નથી। એની ક્યાં વાત કરીએ, શરીરમાં પણ ઘણા બધા અવયવો એવા છે કે જે આપણને સારા અને ખરાબ કર્મ કરવા માટે તમને તરત સંકેત કરી દે છે કે આ વસ્તુ ખરાબ છે, આ વસ્તુ સારી છે। અને એટલા માટે કદાચ આપણને એટલી ખબર છે કે ક્યારેક કોઈ અંગ જ્યારે ફડકે ત્યારે આપણને ખબર પડી જતી હોય છે કે આ વસ્તુ સારી કે આ વસ્તુ ખોટી। પહેલી જ વાત કરીએ કે જે આપણને સૌથી વધારે શરીરની અંદર જે મહત્વનું જેને અવયવ કહેવામાં આવે છે, અંગ કહેવામાં આવે છે, એ છે આંખ। આંખ જ્યારે માણસની ફડકે છે ત્યારે આપણને એની ખબર પડી જતી હોય છે કે આ ઘણી વખત આપણને આમ કશું હોતું નથી, પણ જ્યારે કોઈ કાર્યની શરૂઆત કરવાની હોય, કોઈ કામમાં આગળ જવાનું હોય, કોઈ પણ વસ્તુમાં આપણે આગળ વધવાનું હોય, કોઈ વસ્તુ લેવા જવાની હોય, ક્યાંક કોઈ વેવિશાળ માટે લગ્ન માટે ક્યાંક જવાનું હોય, તો એ આંખ ફડકે આપણને તરત ખબર પડી જાય કે આપણું આ કામ થશે અથવા આપણું આ કામ નહીં થાય। તો આ આંખ ફડકવું એટલે શું? તો સામાન્ય રીતે આમ તો કહેવાય કે લોહીનો પ્રવાહ જ્યાં ઓછો પડતો હોય એ અંગ ફડકતો હોય છે, પણ આ ભાવિના સંકેતોને વ્યક્ત કરવા માટે શરીરની અંદર રહેલું જે બંધારણ છે એ આપણને ચેતવી દેતું હોય છે કે આ કામ કરવું જોઈએ, આ કામ ન કરવું જોઈએ। પુરુષો માટે સામાન્ય રીતે જમણી આંખ જ્યારે ફડકે ત્યારે એ શુભ શુકનની નિશાની માનવામાં આવે છે। જમણી આંખ જ્યારે પુરુષની ફડકે એટલે સમજી લેવાનું કે આપણા પાસા પોબારા પડી ગયા, આપણું કામ ચોક્કસ થઈ જશે, આપણે ફતેહ ના કરી અને પાછા આવશું। પણ જ્યારે આ જ જમણી આંખ સ્ત્રીની ફડકે ત્યારે સમજી લેવાનું ક્યાંક નાનું મોટું નુકસાન થવાની શક્યતાઓ છે। પણ સ્ત્રીની જ્યારે ડાબી આંખ ફડકે ત્યારે ચોક્કસ માની લેવાનું કે એનું કામ 100% થઈ જશે। પુરુષની ડાબી આંખ જ્યારે ફડકે ત્યારે નુકસાન થાય તેવી શક્યતા છે। આ આંખ છે। એવી રીતે હૃદયનો ભાગ પણ જ્યારે ફડકે ત્યારે પણ આપણે એની નિશાન લઈ શકીએ। શરીરમાં હાથ પગ દરેક વસ્તુઓ ફડકતી હોય છે। આપણને જો અનુભવ થાય તો આપણે જ આપણા જ્યોતિષી બની શકીએ। આ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, આમાં આગળ વધવું જોઈએ કે ના વધવું જોઈએ, આ શરીરના અવયવોના પ્રમાણમાં જે આપણે જો અનુભવીએ, એના થડકાટને અનુભવીએ તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે। બીજી વસ્તુ એક પણ બતાવું મિત્રો આપને કે આ અંગ ફડકવું એટલે કોઈ પણ કામમાં જતા હોઈએ અને એકાદ બે વખત જો ફડકે તો જ આને આપણે શાસ્ત્ર સુકન માનતું હોય છે। વારંવાર જો ફડકે તો કદાચ એના સારા પરિણામો મળતા નથી। એક દિવસ કે અથવા એક દિવસથી વધારે જો આ ફડકાટ ચાલુ રહે તો ચોક્કસ ડોક્ટરને બતાવવું જોઈએ, કારણ કે શરીરમાં કંઈક ગડબડ છે। આ વસ્તુને ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ। જય ગણેશ। ચોક્કસ આચાર્યજી, હવે વાત કરીએ પ્રથમ 3 રાશિની મેષ, વૃષભ અને મિથુન વિશે જણાવો। મેષ રાશિ એટલે જેના અક્ષર અ, લ અથવા તો ઈ છે, આવા મેષ રાશિવાળા જાતકો માટે આજના ગ્રહબળ પ્રમાણે જો જોવા જઈએ તો ભવિષ્યની કોઈ પણ પ્રકારની યોજના આપ બનાવવા ઈચ્છતા હો, કોઈ પણ સારું રોકાણ કરવાનું હોય, જમીન મકાન કે મિલકત લેવાની હોય,
કોઈ પણ વિદ્યા પ્રાપ્તિની અંદર આગળ વધવાનું હોય કે કોઈ પણ પ્રકારે આગળ વધવા માટે આજનો દિવસ મિત્રો તમારા માટે શ્રેષ્ઠ રહેશે. કામકાજની અંદર કદાચ સવારમાં થોડી સુસ્તી દેખાય, વાતાવરણ અત્યારે એવું બની ગયું છે કે જેના કારણે શારીરિક સુસ્તીનો સ્વાભાવિક અનુભવ થાય તેવી શક્યતાઓ છે. પરિવારજનો સાથે ક્યાંક માનસિક મનમેળનો અભાવ રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. તમારી વાતને, તમારા વિચારોને તમારો પરિવાર ન સમજી શકે અને એના કારણે કદાચ તમારે થોડી બાંધછોડ કરવી પડશે. કારણ કે આજે કદાચ તમે જો બાંધછોડ કરશો તો તમે નાના નહીં બની જાઓ, પણ લાંબા ગાળે ખૂબ જ સારું પરિણામ તમને મળશે. પ્રિયજનો ઉપર બને ત્યાં સુધી ક્રોધ ન કરો. તમે જેને ચાહતા હોય, ચાહે બાળક હોય, ચાહે માતા હોય, ચાહે પત્ની હોય, બને ત્યાં સુધી આવા વ્યક્તિઓ પ્રત્યે ક્રોધથી તમે દૂર રહેજો. ખૂબ જ સારી સફળતા મળશે. બને ત્યાં સુધી થોડી તકલીફ રહેશે. વૃષભ રાશિ બ, વ, ઉ જેના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે ધન પ્રાપ્તિના